માધાપરમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને એલસીબી ભુજની ટીમે ઝડપી પાડ્યો। જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવા અપાયેલી સૂચનાઓ અનુસંધાને એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે એલસીબીની ટીમે આત્મારામ સર્કલ વિસ્તારેથી આરોપી અલ્પેશ તવનોદભાઈ વાઘેલા દેવી પૂજક ઉંમર વર્ષ 24ને કાબૂમાં લીધો હતો। આરોપી પાસેથી મળેલ મોબાઈલ અંગે પૂછપરછ કરતા તે પોતાનું હોવાનું કોઈ પુરાવા આપી શક્યો ન હતું। વધુ તપાસ કરતા તેણે 2 મહિના પહેલા કુનરિયા ગામના 2 મકાનના લોક તોડી રોકડ રકમ અને ચાંદીના દાગીનાની ચોરી કરવાની કબૂલાત કરી હતી। આરોપી પાસેથી ચાંદીની 2 બંગડી, બાળકની પાયલ, ચાંદીની ઓમ લખેલી લકી પાયલ, રોકડ રૂપિયા 20,000 અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 33,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કાર્યવાહી બાદ આરોપીને માધાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર। દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી। દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં। સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો। કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે। ઓમ સાઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર। સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668। અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685।